नैनन आगे मन वशे पलक पलक करे दौर। तीन लोक मन भूप है मन पूजा सब ठोर। तीन लोक ब्रह्मा विष्णु मही मनना गुलामी हता। समझा? અને જેમ મન થા થા કઈ જેમ ભવાયો નાચે ને એમ એ બધા નાચા છે બાપુ, કોઈ ખોટું ના લગાડતા, પક્ષ ના કરતા. પણ સંત છે ને, તુલસીદાસે પેલું કીધું છે, મુદ મંગલમય સંત સમાજો જો જગ જંગમ તીર્થ રાજુ. સંત પરમ હિત દેવો જેને આપણે કહીએ છીએ ને એ ગુરુના શરણે જઈને દંડવત પ્રણામ કરતા. રામ કરશન થી કોણ બળે ઉન્હે ગુરુ કીના. તીન લોકના વહી ધણી પણ સદગુરુ પાસે આ ધુના. અને આ પવિત્ર ભૂમિ માથે સોનદાસ સાહેબ કીધું છે, એ સાચો સમજાવે તેને સદગુરુ માનીએ બંદગી ભરીએ વારી વારી. ભ્રમદર ઢાવે તેને જમણો જાણજો કરશે તમારી ખુવારી. ભાઈ તમે સંગત કરજો વિચારી, સંગત કરજો વિચારી. હમણાં અમે જમતા તાર માટલાનો આમ આમ આંગળીનો દીકરીઓ બેઠી ને એ આમ રણકો લાગે એ માટલાને ઉઠાવતી હતી. અને ગુરુ શિષ્યનો જુગ જુગનો નાતો છે, 100 વર્ષનો નાતો, 100 વર્ષનો દીકરા દીકરીનો નાતો છે. અને ગુરુ શિષ્યનો જે કદી જો શિષ્યો પૂરો હોય ને ભાઈ, ગુરુ સુરો હોય શિષ્ય પૂરો હોય તો દોનો મહાન થઈ જાય. બરાબર ના કે એવું આખા ભક્તિ ગીતો છે, ધન હરે ને ધોખો ના હરે તો આખો કે એવો ગુરુ કોણ કરે. ગણેશ બાપજી હે 2-3 વર્ષ થાય કે આ બધો હેલો આ બધો મેંડલો અમારા સતી શેવખો ત્રીજા વર્ષે આવે. અહીંયા આગેવાન અમારે રામચંદ્રભાઈ હોય, બાપુ હવે અમે આયા ત્રીજા વારે કાંક કરી આલો ને. તમે બાપુ આસન માથે બેહો, 2 દાડા બેહો, તમે 2 દાડા બેહીને બધો ફાળો કરી આલે, થેલીનું લઈને રવાના થઈ જાય. તમારો ધોખો ના કરે ને એ તમારો ગુરુ નથી. અને ગુરુ દેહમાં આવે, સદગુરુને જે બોલાવીએ બોલો સદગુરુદેવ કી જય. એ સદગુરુ તમારું નિજ સ્વરૂપ છે, એને સદગુરુ કહે છે. ગુરુએ તમને ભાન કરી 5 તત્વનો દેહ હતો ને આવા ગુરુ હતા ને, ઈશારો કર્યો ને તમને, ઈશારાથી તમને ભાન થઈ જઈને એ ભાન સદગુરુનું પદ છે. અને એનો પ્રમાણ આપો પૂર્ણ સાહેબ બોલ્યા છે બ્રહ્મપુરની ગાદી માથે, સદગુરુ સંયમ સ્વરૂપ આદિ અંત ગુણ કાલ ત્રિયે 5 તત્વ મિલી સ્થૂલ સદા પ્રકાશી પરખ પ્રિય. આ બધાના દેહરૂપી બગીચા ખીલી રહ્યા છે ને એમાં સદગુરુ પરમાત્મા બેઠા છે એટલે બગીચા ખીલી રહ્યા છે. અને હમણે જો કદી આમાંથી આ બેઠા બેઠા આમાંથી કોક થાય ને તો પાદરોજ આ બધું બંધ થઈ જાય. વરું આમ રે થોડું કામ પણ બધું જે મજા બધી ઉડી જાય. વળી કિંમત શની છે? એક ભાઈને 22 લાખની ઘોડી હોય, 22 લાખની. અને આ ગામમાં મેં ગગાજી સરપંચ કને વસેરી લેવા જોતો, મને કઈ એક દરબારની વસેરી છે ને 22 લાખની માગે છે. એ તો 22 લાખની વસેરી અને 22 લાખની વસેરી હોય ગણેશ બાવે, અને કદી એનો શરીર છૂટી જવું તો એને વાહે લોકાઈ ના થાય. આવે કોઈ હગાવાલા હું કરતા આવે. અને આ એક આની જેટલી કિંમત છે હે, પણ કિંમત છે, બધી કિંમત છે, પણ એનો સદુપયોગ નથી. આ આંખ છે ને આ સંતોના દર્શન કરવા આપી છે. આંખ પગ છે ને એ સંતોના હેડી આશ્રમમાં જવાનો છે. અને શા માટે જવું છે? અને માગવાનું છે કે આમાં એક પુસ્તક આવ્યું છે, મેં લીધો છે, હું કોણ છું. હે આ તમે ના વાંચો તો હું એનું પ્રમાણ આલું. આ ગાડીઓ બારે પડી છે ને બાપુ, બધી લાયસન્સ વાળી છે. અને આ કંઠી બાંધીવાળા લાયસન્સ વગરના છે. આ બધા લાયસન્સ વાળા છે, પણ એને લાયસન્સની ખબર નથી કે લાયસન્સ શું છે. શું લાયસન્સ છે જોજો. મેં આ ભેંબોડીમાં અહીં પ્રોગ્રામ હતો, મને બોલાવ્યો પછી મને રોચો તો હવારમાં બધા કંઠીવાળા. મેં ભાઈ આ કંઠી કેમ બાંધી તમે બધી? હું એ બાંધી રહ્યો છું. મેં તમારું સરનામું તો એક કે હું ભેંબોડીનો ને એક કે હું ઓલા ગામ ચલવાડાનો છું, એક કે હું ફલાણા ગામ. મેં તો આ તો છોડવાનું છે, ચાલવાનું છોડવાનું છે, મધર ઘટાઈ છોડવાનું છે. પાકું લાયસન્સ ચીયું છે. હું નહીં તન મન વચન બુદ્ધિ, ધ્યાન આપજો શબ્દમાં.
હું નહીં તન મન વચન બુદ્ધિ જાતિ વરણ कुल एक मैं हूं चेतन परख में या को कहत विवेक मैं हूं चेतन परख में या को कहत विवेक। આમાં રવિ સાહેબે 52 થી 12 કીધો છે એક વાણીમાં, અને ગંગા સતીએ કીધો છે 52 હવે 52 તો 52 અક્ષરનો તો આ મહેલ બનાવ્યો છે, અને એનાથી 12 તો શી તમે એને 12 કહો છો? એટલે ચને માન્યો છે એ ખબર છે? શબ્દને માન્યો છે। અહીં કબીર સાહેબ બીજકમાં 22મી સાખીમાં બોલાશે, 5 तत्व का पुतड़ा युक्ति रची में कीव मैं तो ही पूछूं पंडिता शब्द बड़ा के जीव। आमा मोटो चीयो प्रश्न कर्यो हैं अतार आ तो बता माना है कि आ बता बस आ शब्द चेतन है कि अमारे गांधीधाम आखो मंडल हतो संतोनु अने एमां प्रश्न थयो पछी मने 30 मिनिट हरूपणो बेहारो कि तमे कांक बोलो। तो एक दामजी भाई एक आ वाड़ एक काळो नतो अने हंस निर्वाण संप्रदायना पोते आचार्य मोटा अने सुखीए हता अने शब्द उपर भार दे। मैं कीधुं बापू शब्द जड़शे चेतन छे? मने के मसरूदास शब्द तो चेतन छे। मैं तो कई परमाणु छे तमारा कई लाइसेंस छे? कई बतावशो मने? तमे तमे रहो लाइसेंस है कि लाइसेंस साखी तमे तमे जे बोलो पुरावा हो मारा कन पुरावो नहीं तो तमे कई रीते मान्यो? तो एक ज्ञान साहिब था 8 फेटिया वाला कबीरपंथी अँ पूछो कि बाबू आ मसूदा शू कहे? मसूदा के हाचो कहे पछी अँ वरी फोन करो काठियावाड़ में कि शब्द जेने शब्द ने चेतन केवा केवा वारो छे ने एनो उपरलो माळ खाली छे के शब्द जड़ छे। अत्यारे पाकिस्तान में तमे कॉल करो शब्द आपड़ो ई पकड़े ने एनो शब्द आपणे पकड़े पकड़ाय हाथमां कोई पकड़ो? आ बायो ने डिलीवरी आवती हो तो आयो 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 ए आयो आ घर में आयो एम कोई कहे? अने आपणे बधा भेगा बायो ने बधा भेगा थईने बैठा होय आ जायरो आ जायरो आ जायरो ए ओ जायरो जो चाहे देखाणो। संत सम्राट अने पारखी संतो बोलाशे के विज्ञान भूमिका माथे अने ज्ञान भूमिका माथे आत्माने ओळखवा माटे आत्माने चिन्हवा माटे कोई साधन बन्युं नथी ने बनवानुं नथी। एटले संत सम्राट सदगुरु कबीर साहेबे पारक ज्ञान कीधुं। हे पारक ज्ञान कीधुं। आपणे हजी हुता छीए सबल साहेब जागवानुं काम करवानुं छे। अमे आ साहेब ने कीधुं तो मैं कीधुं तमे आ साहेब आ पारक सिद्धांत में કેટલા વર્ષથી છો? ते मेरा वारा मणिराम जाया बोला था कि 60-70 वर्ष थी। तो आ बारला ने संतों शा माटे बोलावा पड़े छे? आ कोई ना प्रकट थयो? आंखे पाटा माधेला छे हजी? अमने के मसरूदास तमे एक 5 मिनिट बोलो એટલે 5 मिनिट अमारे हेमुराम ने अमारे साहेब ने એને બુરદાવી 5 મિનિટ પૂરી થઈ ગઈ। સમજ્યા? જાણી લો તમને અને નકે પૂછી લો બધાને। જો બારે નથી બતાવ્યું આ કે ના કહેશે हृदय निवासी जीव है चेतन करे शरीर अजर अमर अविनाशी है सब पीर नो पीर। आनो 66 के विचार छे साहिब बाबर छे। आ बाबर थी लाइट आवे अहीं ई फीडर बेही जाए आखा गाम में जेटला फीडर में आवता बधुं बंद अने आ फीडर बेही जाए ने हृदय नो फीडर बेही जाए ने पूरुं बराम बोलो भाई राम। पण एक बात से कबीर साहिब में कीधो छे बीजक में जड़ चेतन दो वस्तु अनादि अति प्रसिद्ध जग माही उनकी पारख प्राप्ति बिना बंधस छूटत नाही। जीव जेम जेम छूटवा करे तेम उल्टो बंधाय। तारा आप बड़े तो छूटे नहीं तने सोड़े सदगुरु राय। कईक बंधन थी बांधिया बंधन कोने बनायो? आपणे बनायो छे। हवे तोड़े कोण? सदगुरु तोड़े। उकेड़ो करी गयो आखो आ मंडप में तो एवढो उकेड़ो करेला छो माथे कचरो नाखी नाखी अने आ सम्राट छे आ चेतन छे ने सम्राट छे दुनियानो राजानो राजा छे अने परमात्मानो परमात्मा हाचो हारो छे। पण आपणे भूल करी छे
જેમ કે આપણી ભૂલ નથી ગણે બાપુ, પરંપરાથી હેડો આવે હેરો, અને માતા પિતા કે બાપુ બોલ રામ તો રામ, કૃષ્ણ કૃષ્ણ. અલા રામ સીતારામ અમે બોલીએ છીએ, અમે કોઈની કાપતા નથી, પણ સીતારામ, સીતા મારું શરીર છે અને આ શરીરને ચલાવનારો રમૈયો રામ છે, અહીંયા બેઠા છીએ. રાધે કૃષ્ણ તો અમે બોલીએ રાધે કૃષ્ણ, રાધા મારું શરીર છે અને એને ચલાવનારો છે આમાં કૃષ્ણ બેઠો છે. અહીંયા ભરો ને, તમને બોધ થયો તો એ શા માટે કહો? સમજા? કબીર સાહેબે ના પાડી છે કે અનુમાન કા આશરા તું છોડી દે, બાલ કા ઉલટ ઘર દેખ લે અપના. આપમાં તું તાકીદ કરી લે, છોડી દે મનની કલ્પના, बिना देखे जो नाम समरे ये तो रेन का सपना, कही कबीर जो प्रगट दीदार पाया तो जाप किसी का जपना. तुम्हारी खबर पड़ी तो कौन से तब तेरा ऊपर अजी और नहीं कोई ढांकन, किसी का ढांका हो हंसा राजा, तो ही आप सदा का ए जी तू ही आप सदा का. आ बैठा ही भूतकाल में हता, अतारे वर्तमान काल में छे अने भविष्यकाल में आ बधा रहेवाना, एकेयનું મરણ નથી. તત્વનું શું બને છે? કારણ અને કાર્ય. આ પિંડ છે ને આ બ્રહ્માંડ છે ને આ પિંડ છે ને આ બ્રહ્માંડ છે. પિંડેશો બ્રહ્માંડે, બ્રહ્માંડેશો પિંડે. હવે આ પૃથ્વીનો ભાગ છે અહીંથી કરીને અહીં સુધી, આ બધાને તમે તમારા હોકોમ જોઈ લેજો. હવે આ પૃથ્વી છે ને એ કારણ છે ને એનો આ કાર્ય બન્યું છે ને પાછું આમાંથી જ્યારે ચેતન જતો રહે ને બધા તત્વ ચાર ચેતન જવા પછી ચાર વિદાયગીરી લઈ લે તરત જ. એક પૃથ્વી તત્વ રહે અને એક વાયુ રહે, નાગવાયુ, કુર્મવાયુ, કુકલવાયુ, દેવદત્ત ને ધનંજય વાયુ આખો શરીરમાં આત્મા જતો રહે. ધનંજય વાયુ શરીરને છોડતો જ નથી. તમે મનાડીએ કે એક ઢોરો ગમે તે હાવ કરકો થઈને મરી જાય ને પછી બીજા દાડે જોવો તો ફૂલી દડો થઈ જાય છે, તો કોઈ હવા ભરનાર તો અહીંયા છે નહીં, કોઈ કરંટ તો મેચોય નથી. તારા ફૂલાયું કોણે? એ ધનંજય વાયુ. જ્યારે આ શરીરમાં પંચર પડે અને પંચર પડે તારી ધનંજય વાયુ એક બારો નીકળે. આ બધો અભ્યાસ કરો. અને પહેલો તો સાહેબ શું આ સંતો આપણને શીખ આપે છે પણ આપણે માનતા જ નથી. બાપુ શું કરવાનું પહેલું છે? પહેલો કર્મનો સુધાર કરો તો જ જીવનનો ઉદ્ધાર થાય. અને જ્યાં સુધી કર્મનો સુધાર ના થાય ને તો ઉદ્ધાર થાય નહીં. ભલે કારા પહેરા, પીરા પહેરા, ભગવાન પહેરા, અમારા જેવા આ સફેદ પહેરે, પણ જ્યાં સુધી મનને ભેખ ના પહેરાવે તો આ તો તનને ભેખ પહેરાયો છે, પણ જ્યાં સુધી મનને ભેખ ના પડે ત્યાં સુધી એની સદગતિ ના થાય. સમજ્યા? જેમ સદગતિમાં તો રેડી વર્તમાન ઠોસ જોવે, અને આ કાચા તત્વનો ઠાઠ બન્યો છે, આમાં રહી અને આ સાધન બન્યો છે, મુક્તિનો દ્વાર મળ્યો છે, અને આમાંથી રહીને પાકા તત્વમાં જવાનું છે. એમાં સ્થિર બની જો જીવતા મુક્ત છે. મુએ મુક્તિ કહે ગુરુ સ્વાર્થી, જૂઠા દે વિશ્વાસા સંતો તમે. પછી આ તો મને બોલવા નહીં દે એટલે હું મારો અત્યારે આફરો કાઢી નાખું. એ સંતો તમે જીવતા કરો તમે એસા, જીવતા કરો તમે એસા. હે જીવતા સમજો, જીવતા બુજો. શું સમજવાનું છે? તમે ઓળખી લો, જાણી લો, અને ના જાણે તો અમારા કને આવો. આ સંતો છે ને અમે પોલિસી નહીં કરીએ, અને સંતો તો કદી અમારા વાડામાં આવે તારે તમને ગુરુ બોધાલીએ. અમારે તો વાડામાં કોઈને પૂરવાનું નથી. વાડાથી બાર હોય, વાડાથી બારો, અને આવે એને વાડાથી બારા કાઢવાના છે કોડારામાંથી. એ સંતોએ જબર કીધો સાહેબો, જેને આપણે ગોતવા નીકળતા હતા, ઋષિ મુનિને બધા દેવતાઓ ગોતવા નીકળતા, જેને પરમાત્માને, પરમ આત્મા, હીરો પરમાત્મા. હે जाको ध्यान धरे विधि हरिहर, मुनि जन सहस्र 88, सो तो तेरा घट माही बिराजे, परम पुरुष अविनाशी. सब घट तेरी छाया, आ बधा घट से, सब घट तेरी छाया, को घट खाली नहीं, बलिहारी वा घट की जा घट पर घट होई. जाना नहीं, बुझा नहीं, समझी किया नहीं कौन,
अंधे को अंधा मिले तो राह बतावे कौन। जाका गुरु है आंधरा चेला कहा कराए। अंधे अंधा दोनों मेलिया दोनों कूप में पराई। बे खाड़ा में જેમ કે કવિ સાહેબે તો બીજક તમે આ લીધો છે ને, આ બીજકમાં બધું કીધું છે સાહેબ. અમે બોલીએ છીએ ને બીજકના આધારથી બોલીએ છીએ. બંદગી કરવી છે ને, બંદગી તમે કરવી છે ને પહેલા એને જાણી લો. આ પુરુષ બેઠા છે બંદગીના લાયક છે કે નથી. બંદગી કોની કરવાની છે? कर बंदगी विवेक की भेष धरे सब कोई। सो बंदगी बही जान दे जहां शब्द विवेक ना होय। शब्द नी पारखट नहीं। आ जीव मुक्षक माया मुक्षक गुरु मुक्षक भरमुख नो शब्द से खबर ही नहीं। आपणे तो चम के परंपरा थी साहेब बंदगी दासेरो नवेला छो એટલે બહુ જાગવાનો સમજવાનો છે સાહેબ બહુ. અને સમજવા માટેનો સાધન મળ્યો છે તમને ક્યારે સમજશો? હે આ સાધન મળ્યો છે. આ ઘટ છે ને એ ઘટ સ્ત્રી નથી અને એ ઘટ પુરુષ નથી. એ પોતે જ આ ગાડીને ચલાવનારો છે, એ પોતે પરમાત્મા છે. હવે આને સમજવા માટે તાત્કાલિક ઉતાવળ કરજો અને નકે આ જીવ છે ને 184 ફેરામાં જવું પડશે. અને એક એક જીવની તમે કોશિશ કરો, એનો વિચાર કરો. તમે આ પશુઓનો વિચાર કરો, કોઈ બી પક્ષીનો વિચાર કરો, એને કેટલો અસહ્ય દુઃખ છે. અને એનાથી ભારે દુઃખ તો આપણાને છે. જેમ કે પક્ષીઓને તો ખાવું પીવું કલોલ કરવાનું, માથે વજન એને કાંઈ છે નહીં. આપણે ઉપાડ્યો છે એટલે વજન લાગે છે. અમારે આ હેમુરામ સાહેબ પોતાના હવે પગે કામ થતું દાડીએથી કામ કરાવે છે એટલે વળી તોય કે લાવ ને હું પાણી ભરતો હોઉં. તે માન એક તલાઈ ભરો તું, એ માન લઈને તલાઈમાં પાણી ભરવા જાય. પણ ગરમી હતી ને એટલે લાઈન નહીં લાખું એટલે નાયા એટલે ડબકી મારી તે માથે કરોડો પણ પાણી સડી ગયું વરું. પણ વજન ના લાજો ને ઓલો માણ ઉપાડીને આવતા તો ઓલા છે ટવકા પડા, એ આવજે આ ટાળ તૂટી જાય રી. ચમકે ઉપાડું છે એટલે વજન છે. ઉપાડવાનું બંધ કરો. હોની નોટ હોની નોટ છે અને 2 પાહા છે. અને એ 2 હાવ કોરી નોટ છે ને એક પાહું તમે કાલે બધા કોરી નોટ લઈને બેંકમાંથી એક પાહું કલરનો કુશો કોઈ લઈ અને ભોંહી નાખો અને આખા ભારત દેશમાં ફરો. એ નોટ કોઈ 5 રૂપિયા એના નહીં હાલે. તમે એક પાહું ભોંહી જેલ છે. એમ આ વ્યવહારિકનો પાહો પહેલો મજબૂત કરો ગણે ભાઈ. અને પછી આ પરમાર્થનો પાહો મજબૂત કરો. તમારી ઓળખાણ કરી નાખો અને રેણીવત બનાવો. અને એ આ કર્મ ભૂમિ મળી છે ને 3 ભૂમિકા છે. ભોગ ભૂમિકા છે અને આ કર્મ ભૂમિકા છે. અને જેવું કર્મ કરશો એવું મળશે. જો कर्म हमारा अच्छा है तो किस्मत हमारी दासी है। जो धर्म हमारा अच्छा है तो घर में मथुरा काशी है। जो कर्म धर्म दोनों अच्छा है तो जीवन बने अविनाशी है। जो कर्म धर्म दोनों बिगड़ गया तो गड़ा में यमनी फांसी है। बोलो सदगुरुदेव की जय। बीजा कोई कंटारी जाए છે પણ મને મજા આવે. હે ના સમય પૂરો થઈ જજો.